હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે સવારના પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસે ને હમણાં દરવાજો રિમોટથી ખોલે છે. આ છે અમારી વાડી. આ નારિયેળના ઝાડ છે અને સામે ફાર્મ હાઉસ પણ છે. આ છે આંબલીનું ઝાડ. આ મારી માસીની છોકરી છે, એ આંબલી ઉતારી રહી છે. અહીંયા બધા છાંયો ગોતીને બધા બેસી ગયા હતા, થાકી ગયા હતા ચાલી ચાલીને, એટલે હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા નાસ્તો કરવા માંડી ગયા. બધા લઈ આવ્યા હતા વેફરને, તો બધા વેફરને ખાતા હતા. વાતો કરતે કરતે બધા મસ્તી કરતા હતા ને એન્જોય કરતા હતા વાડીએ. અહીંયા મારા મામાના છોકરાએ આંબલીને કચડીને મીઠું નાખીને ખાધી અમે. તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે મીઠાવાળી આંબલી. અમને તો બનાવતે બનાવતે જ મોઢામાં પાણી આવી જતું હતું. અહીંયા બધા પોતપોતની રીતે જેને જેવી જોઈતી હતી એવી બનાવીને લઈ લીધી ને પછી મીઠું નાખીને મિક્સ કરીને ખાતા હતા. તમને પણ મોઢામાં પાણી આવી જતું હશે ને જોઈને. અહીંયાને બધાને ટેસ્ટ કરાવતા હતા મીઠાવાળી આંબલી કેવી હોય. બધાને ગમતી હતું કે મીઠાવાળી આંબલી મસ્ત છે એમ. અમને બધાને તો મજા જ આવી ગઈ, આંબલીને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હતું. અહીંયા ઘણી બધી આંબલીના ઝાડ અમે વાવ્યા છે. આ છે અમારું ફાર્મ હાઉસ. બહુ મસ્ત છે, સેમ છે બંને બંગલાઓ. ત્યાં કને એક ઝૂલો પણ હતો અંદર, એટલે હસતી ત્યાં કને ઝૂલો ઝૂલવા ગઈ હતી. ને આ છે સ્વિમિંગ પુલ છે, પણ સાફ ઘણા દિવસથી પાણી અંદર હતું નહીં એટલે કચરો થઈ ગયો હતો, એટલે હમણાં સાફ કરે છે એને. બધા સાથે મળીને સાફ કરે છે, પછી પાણી ભરીને નાહવા જશે.
એ અમે બધા ઉપરથી જોતા હતા, એ નીચે કામ કરતા હતા. એ પછી બપોરનો ટાઈમ થયું એટલે બધા દાબેલી લઈ આવ્યા હતા. ગુજરાતવાળા માસીને એને દાબેલી બહુ ભાવે એટલે પછી કીધું હલો દાબેલી જ લઈ આવીએ. બધા દાબેલી લઈ આવ્યા હતા ને જમવાનું એન્જોય કરતા હતા. લાંબી ચડી પહેરાવી દે, રમે પડે તો બીક નહીં. કોમેન્ટમાં લખજો કોને કોને દાબેલી ભાવે છે. પાછળ દાબેલી આવે. આપણે છાશ ને દાબેલી મળે તો કાંઈ ના જોઈએ બીજું. ચાલો ભાઈ જાઓ ભાઈ જાઓ. કાલ થઈ ગયું. બધાને બહુ મજા આવે છે વાડીમાં. આ અમારા વાડીનો પાછળની સાઈડનો નજારો છે. અહીંયા મસ્ત નારિયેળી ને બધું ઘણું બધું છે નારિયેળને. હવે અમે સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ ગયું હતું, જમવા બેસ્યા ત્યારે પાણી ભરવા મૂકી દીધું હતું. હવે ભરાઈ ગયું તો બધા એન્જોય કરે છે. પછી સાંજ જેવો ટાઈમ થયું તો પછી મામાને એ લોકો રોપા લઈ આવ્યા હતા રીંગણના. તો કીધું હલો બધા વાવી નાખીએ. કહેવત છે ને જાજા હાથ રળિયામણા. તો બધાએ થોડું થોડું કર્યું તો ત્યારે જ થોડીક વારમાં બધા રીંગણ વવાઈ પણ ગયા. જેને જેવું આવડતું હતું બધા એવી રીતે કરતા હતા. કોઈએ કંઈ કર્યું નહોતું તોય પણ કરી લીધું. અમારી માસીનો છોકરો છે એ બધા રોપા લઈને બીજી સાઈડ લઈ જાય છે. બધા થોડું કામ કરતા હતા, જેને જેવું આવડે એવું. થોડીક વારમાં તો આટલા બધા મોટા ખેતરમાં રીંગણ વાવી પણ દીધા.
ઘૂસ આવે છે આ સાઈડ. અમને તો રીંગણ વાવવામાં બહુ જ મજા આવી ગઈ બધાને. પછી ઠંડુ આવ્યું હતું કોલ્ડ ડ્રિંક, તો બધાએ કોલ્ડ ડ્રિંક પીધા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.